હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પડશે વરસાદ। સામાન્ય રીતે 15 જૂન પછી આપણા ગુજરાતમાં મેઘ પધરામણી થવાની છે। આ વખતે પણ લાગી રહ્યું છે કે 15 થી 20 જૂન વચ્ચે મેઘરાજા ગુજરાતમાં આપી શકે દસ્તક। રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં જામશે વરસાદી માહોલ। સૌરાષ્ટ્રમાં પણ વરસી શકે છે વરસાદ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પડશે વરસાદ। જૂનની આસપાસ આવી શકે છે ચોમાસું। કાળઝાળ ગરમીથી પરેશાન થઈ રહેલી જનતા માટે રાહતના સમાચાર છે। આગામી થોડા જ કલાકો બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને આકાશમાંથી ગરમી નહીં પરંતુ રાહતનો વરસાદ વરસશે। દેશના 16 રાજ્યોમાં મોન્સૂનની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 13 જૂનથી રાજ્યમાં વિધિવત વરસાદી માહોલ જામવાની શક્યતા છે। આગાહી મુજબ આગામી 3 દિવસ એટલે કે 13 જૂનની સવાર સુધી દક્ષિણ ગુજરાતના માત્ર ગણતરીના જિલ્લાઓ જેમ કે ડાંગ, તાપી, નવસારી અને વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। ત્યારબાદ 13 જૂનથી વરસાદનો વ્યાપ વધશે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। इसमें 10 से लेकर 16 जून तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली आपका गुजरात रीजन का साउदर्न डिस्ट्रिक्ट्स तापी, डांग, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली। अगले 3 दिन तो ऐसे रहेगा। उसके आगे थोड़ा सा बरसात और भी ज़्यादा एरिया में हल्का सा मध्यम बरसात का संभावना बढ़ेगा गुजरात रीजन में। और सौराष्ट्र कच्छ में अगले डे 5 से आइसोलेटेड प्लेसेस में बरसात होने का संभावना रहेगा हल्का से मध्यम। 14 થી 15 જૂન સુધીમાં ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા